પ્રદેશ ન્યૂઝની ટીમ અત્યારે ગામડા વિસ્તારમાં પહોંચી ગઈ છે અને ચૂંટણીના માહોલમાં જે ઉમેદવારો જે ચૂંટણી લડી રહ્યા છે એવામાં આપણે જનતાના જે સવાલો છે અને તેમની શું અપેક્ષાઓ છે તો આપણે જનતા સાથે જે અપેક્ષાઓ છે ઉમેદવારો પાસેથી તેની આપણે વાતો કરીશું. ઉમેદવાર આવે ને ગ્રામની ગ્રાન્ટો થોડુંક કામ થવું જોઈએ અને બધાની આશા એમની ઉપર છે તો પછી એમને કામ કરવું જોઈએ. ગ્રાન્ટ આવે એમને ગામમાં વાપરે બધાને લાભ મળવો જોઈએ આવે એટલે. અને બીજું શું કે ઉમેદવાર આવી જીતી જાય ભાજપના તો અમારે ઘણા કામ કરી આપે એવા છે. ઉમેદવાર પાસેથી અપેક્ષા એવી રાખીએ કે ભાજપનો ઉમેદવાર હોય કે કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, ગામમાં વિકાસ કરે એ માણસ સારો. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ રોડ રસ્તા ગટરો દરેક ગરીબનું માણસનું સાંભળે એવો માણસ જોઈએ. અમારે તો ઉમેદવાર સારો ગામનું કામ કરે એવો જ જોઈએ ને. વિકાસનું કામ ગામનું વાત સાંભળે એવો. કેવા કેવા પ્રશ્નોનું સમાધાન થાય કામ કરે એવા, બીજા શું કામનું કામ હોય, કોઈ વ્યક્તિગતનું કામ હોય. અત્યારે જે ચૂંટણીનો માહોલ છે તો અમારા ઉમેદવાર જોડે એક જ અપેક્ષા છે અમારી જોડે કે ભાઈ જનતાના અવાજ સરકાર જોડે પહોંચાડે, પ્લસ બાકીના જે વિકાસના કામો હોય એ કરી બતાવે. આ જ અપેક્ષા છે અમારી એમની જોડે. અમે અપેક્ષા રાખી સારું કામ બનવું જોઈએ ગામનીમાં. કોઈ બી કેવા કેવા કામ થવા જોઈએ? કોઈ રોડ છે, કોઈ ગટર છે, આવું સારું કામ બધું થવું જોઈએ. શું બેન તમારું નામ છે અને મારું નામ છે પુષ્પાબેન બોધ. કેવા ઉમેદવારો હોવા જોઈએ, કેવા અપેક્ષા મારા રાખો છો? ગામમાં સારા ઉમેદવાર હોવા જોઈએ કે નાના માણસોની વાત બી સાંભળી શકે અને બધા સારા કામો કરી શકે. ઉમેદવાર પાસે અમારી અપેક્ષા એ છે કે ગમે તે ઉમેદવાર જીતીને આવે, ભાજપ આવે કે કોંગ્રેસ આવે, ત્રણેય ગામની અંદર જે વિકાસના કામો બાકી રહી ગયેલા છે એ કામો અમને પૂરા કરી આલે. ઉમેદવાર જોડે અમારી એ જ અપેક્ષા છે, બરાબર. અને સૌને સાથે રાખીને દરેક કામ પૂરા કરે. જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટોનું પૂરેપૂરું બજેટ જે આવતું હોય એ પૂરેપૂરું વાપરે ત્રણેય ગામની અંદર, એવી અમારી અપેક્ષા છે. ઉમેદવાર આગળ એવી અપેક્ષા રાખું છું જે જીતીને આવે એની પાસે કે જે વિકાસના કામો કરે એવી મારી અપેક્ષાઓ છે. કેવા કેવા કામો કરે? શું જેમ કે આરોગ્યના કામ છે, રોડ રસ્તાના કામ છે, પછી ગરીબ વ્યક્તિઓ હોય એને મદદરૂપ રહે. પ્રદેશ ન્યૂઝની ટીમ દ્વારા જે પ્રદેશની વાચાનો સબ્જેક્ટ હતો કે ઉમેદવારો પાસે જનતાઓની શું અપેક્ષા હોય તે આપણે ગામ લોકો અને મતદારો પાસે આપણે વાતો કરી અને જાણ્યું કે જેમના પ્રશ્નો હતા તેમનો ઉકેલ આવે અને દરેક ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો જે છે તે ચૂંટણીના માહોલમાં એકદમ જોશમાં જોવા મળ્યા છે. અને તેમની પાસે આપણે વાચાઓ જાણી અને તેમના જે અપેક્ષાઓ તેને જાણીએ તો આપણે આ બાબતે હવે આગામી સમયમાં શું પરિણામ આવે છે તે હવે મતદારો નક્કી કરશે. રિપોર્ટર ચિરાગ પટેલ, પ્રદેશ ન્યૂઝ, સાણંદ.